નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે ધોરણ 7 સેમ 2 એમાં ગણિતમાં મોડલ પેપરની ચર્ચા કરીશું। આપણે એક મોડલ પેપર એ અલગ અલગ બે ભાગમાં જોઈશું। ભાગ 1માં નાના પ્રશ્નો એટલે ખાલી જગ્યાઓ અને 2 ગુણમાં પૂછાઈ શકે તેવા દાખલાઓની ચર્ચા કરીશું અને ભાગ 2માં એ મોટા દાખલાઓ જોઈશું। તો ચલો જોઈએ પ્રશ્ન નંબર 1 એમાં 80 ના 5% એટલે ખાલી જગ્યા। चलो 80 ना 5% टका हमेशा 100 शू थाय 80 ना एटले गुणाकार 5% दूर थाय एटले नीचे छेदमां आवशे 100। आ रीतना लखी शकाय 80 ना 5% एटले 80 ना एटले गुण्या 5% दूर थाय एटले छेदमां आवशे 100। हवे 0 0 करीशुं केन्सल, ऊपर नीचे 0 0 उड़ी जशे, 0 0 केन्सल। ऊपर छे अहीं आगळ 8 नीचे 10 ना बाजू 5 तो शू करवा नीचे 10 एमना एम राखवाना, पछी पॉइंट कापीशुं। पहला शू करीशुं तो चलो गुणाकार अहीं आगळ 8 અને 5 એટલે 8 पंचू 40, 8 पंचू 40 અને નીચે આવશે 10, 10 ચોક 40 तो जवाब શું આવશે આપણો 4 जवाब આવશે। એટલે 80 ના 5% એટલે કેટલા થશે 4 થશે। ચલો આગળ જો પ કી ગ્રેટર ધેન વે કી આનો મતલબ શું? પડતર કિંમત અને વેચાણ કિંમત। હવે વચ્ચે ગ્રેટર ધેનની નિશાની આપેલી છે એટલે શું પડતર કિંમત કેવી વધારે અને વેચાણ કિંમત ઓછી। કોઈ વસ્તુ હોય એની પડતર કિંમત વધુ હોય અને વેચાણ કિંમત એની હોય ઓછી। પડતર કિંમત વધુ એટલે વસ્તુ વધારે રૂપિયામાં લાયા હોય અને વેચાણ કિંમત ઓછી ઓછા રૂપિયામાં વેચીએ તો શું થાય ખોટ જાય। તો અહીં આગળ શું આવશે ખોટ। ચલો આગળ 9%। तो ये अगर शू करशुं 9% टकानुं चिन्ह दूर करीशुं एटले 9 ना नीचे शुं आवशे 100 आवशे। टकानुं चिन्ह दूर थाय एटले 9 अने नीचे 100 एटले 9/100 आ रीतना लखी शकाय। टकानुं चिन्ह दूर करीशुं 9/100। चलो लंबचोरसनी परिमिति शोधो। लंबचोरसनी परिमितिनुं सूत्र मूकवानुं छे तो जो सूत्र मूकता शीखीए। आ रीतना लंबचोरस होय तो हाँ लंबचोरस आ रीतना होय, 2 होय लंबाई अने 2 होय पहोळाई। कई 2 आ 2 थशी लंबाई और आ 2 थशी पहोळाई तो होय लखूँ 2 लंबाई प्लस 2 पहोळाई। आ रीतना थाय 2 लंबाई थाय अने 2 पहोळाई थाय तो आ बंनेमां सामान्य शुं सरखुं शुं तो 2 सरखा थशे। आ 2 अने आ 2 सरखा तो 2 ने बहार काढी दे, अंदर लखीए लंबाई वत्ता पहोळाई। तो आ शुं थयुं लंबचोरसनी परिमिति। परिमिति एटले बधी बाजू चालवाथी कपातुं अंतर। तो 2 लंबाई आवशे 2 पहोळाई आवशे, 2 2 सामान्य काढशुं तो लंबाई वत्ता पहोळाई अंदर वधशे तो ए बनशे लंबचोरसनी परिमितिनुं सूत्र। शुं आवशे 2 कौंसमां लंबाई प्लस पहोळाई। चलो आगळ 4/6 भाग्या 4/2। અહીં આગળ જુઓ આધાર બંનેમાં સમાન આપેલો છે। આધાર એટલે શું આ નીચે 4 4 એને આધાર કહેવાય। આધાર બંનેમાં સમાન। ઉપર ઘાત આપેલી છે 6 અને 2 તો આધાર સમાન હોય વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થશે। આ નિયમ આપણે ભાગાકારમાં આગળ જોઈ ગયા છીએ। આ ચેનલ પર ઘાત અને ઘાતાંકના અલગ અલગ 4 થી 5 વિડીયો મૂકેલા છે તો એમાં દરેક નિયમ સમજાવેલા છે કે ભાગાકાર હોય તો ઘાતનું શું કરવું, ગુણાકાર હોય તો ઘાતનું શું કરવું તો એ ઘાત અને ઘાતાંકના વિડીયો જોઈ લેવા। ચલો આગળ જોઈએ બંનેમાં આધાર 4 4 સમાન वच्चे भागाकार तो घातनी थशे बादबाकी एटले 4 6 - 2 आ रीतना थाय। समान आधार एक बार लखवो ऊपर घातनी करवी बादबाकी तो 4 हवे 6 मांथी 2 जो एटले शुं आवशे 4 तो 4/4 घात। फरीथी जोईए आधार एक बार लखवा एटले 4 ऊपर घातनुं करवानी बादबाकी। केम बादबाकी वच्चे भागाकारनी निशानी छे એટલા માટે तो 6 - 2 एटले 4 4/4 घात। चलो नीचे कौंसमां एक्स एनी एम घात कौंसनी बार एनी पर एन घात तो शू करीशुं तो जो अहीं आगळ आ कौंस आपेलो छे वच्चे अहीं आगळ एम अने एन आपेला छे तो कौंस काढी नाखीशुं एटले उपर बंनेनो थशे गुणाकार एटले एक्स नी एम गुण्या एन आ रीतना बनशे। कौंस काढी नाखीए एटले कौंसनी अंदरनी घात अने बहारनी घात एनो शुं थाय गुणाकार थशे एटले एक्स नी एम गुण्या एन तो आ रीतना लखी शकाय एक्स नी एम एन। खबर पड़ी ने वच्चे गुणाकारनुं चिन्ह दर्शावो के ना दर्शावो जवाब ए ज रहेशे एक्स नी एम एन અને આ રીતના દર્શાવાય एक्स नी एम गुण्या एन। चलो आगळ 7
-14/6 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 28/18 એટલે કઈ સંખ્યા મૂકીશું તો જવાબ આટલો આવશે। તો જુઓ અહીં આગળ 28 આપેલા છે, અહીં આગળ 14 ને હું 2 ગુણીશ એટલે 14 દુ 28 પણ અહીં આગળ જવાબ પ્લસમાં આપેલો છે તો ગુણાકારમાં શું કરીશું 2 માઇનસ માઇનસનો ગુણાકાર થશે તો જવાબ પ્લસમાં થશે એટલે અહીં આગળ હું આ મૂકી દઉં માઇનસ। તો જુઓ હવે આ 14 દુ 28 અને માઇનસ માઇનસ પ્લસ એટલે +28 થઈ ગયા। તો હા નીચે 6 તરી 18 તો અહીં આગળ આવશે 3 એટલે જો નીચે ગુણાકાર કરો 6 તરી 18 તો થઈ ગયા 18 તો જવાબ શું આવશે -2/3 આ બનશે આપણો જવાબ। ગુણાકારમાં નિયમ કેવો હોય કે ઉપરની સંખ્યાનો ગુણાકાર થાય અને નીચેની સંખ્યાનો ગુણાકાર થાય। 14 દુ 28 માઇનસ માઇનસ પ્લસ એટલે +28 6 તરી 18 એટલે નીચે શું આવશે 3 એટલે -2/3। ચલો આગળ 3/4 એ ખાલી જગ્યા સંખ્યા છે। ચલો 3/4 એ કઈ સંખ્યા છે તો એ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલી છે એટલે એને સમમેય સંખ્યા કહેવાય। કઈ સમમેય 3/4 એક સમમેય સંખ્યા છે। ચલો આગળ 9 -44/-55 નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે। પ્રમાણિત સ્વરૂપ એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, નાનામાં નાનું સ્વરૂપ। તો કયું આવશે તો પહેલાં શું કરવાનું માઇનસ માઇનસ થશે કેન્સલ, ભાગ પાડો 11 ગુણ્યા 4 એટલે 44, 11 ગુણ્યા 5 એટલે 55, 11 ચોક 44 થશે, 11 પંચું 55, 11 થશે કેન્સલ એટલે 4/5। આ શું બનશે તો -44 અને -55 નું પ્રમાણિત સ્વરૂપ એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું આવશે 4/5। હવે ઉપર અંશ પણ માઇનસ છેદ માઇનસ એટલે માઇનસ માઇનસ થાય કેન્સલ એટલે સંખ્યા કેવી કહેવાય પ્લસ કહેવાય। અહીં આગળ આ રીતના લખું -23 અને -25 આ સંખ્યા કઈ કહેવાય માઇનસ કહેવાય કે પ્લસ કહેવાય તો કે માઇનસ તો ના માઇનસ કહેવાશે નહીં। કેમ ના કહેવાય ઉપર નીચે માઇનસ માઇનસ કેન્સલ એટલે આ સંખ્યા કઈ કહેવાય પ્લસ કહેવાય, એ ધ્યાન રાખવું। ચલો 10 સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ખાલી જગ્યા તો શું આવશે સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હોય તેનું સૂત્ર શું બનશે આધાર ગુણ્યા ઊંચાઈ। તો અહીં આગળ આવશે ઊંચાઈ। સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ આ સૂત્ર યાદ રાખવા દાખલામાં ખૂબ જ ઉપયોગી થશે। ચલો -8x² y² z² માં સહગુણક ખાલી જગ્યા છે। સહગુણક એટલે આ પદહંગાથી જે સંખ્યા ગુણાયેલી હોય એને સહગુણક કહે છે। તો આ પદહંગાથી કઈ સંખ્યા ગુણાયેલી છે -8 તો એને શું કહેવાય સહગુણક। તો સહગુણક ખાલી જગ્યા છે તો શું આવશે -8। ચલો આગળ 6x³ + 5x² + 2x + 3 માં ખાલી જગ્યા પદો છે। તો પદો અહીં આગળ ગણીએ 1 2 3 અને 4 તો કેટલા પદો આપેલા છે તો 4 પદો આપેલા છે। ચલો 13 2 ઘાત ગુણ્યા 3 3 ઘાત તો એનું સાદું રૂપ આપો તો સાદું રૂપ કેટલું થશે જો 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 3 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 2 ઘાત એટલે 4 3 તરી 9 તરી 27 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 નો ઘન 3 તરી 9 તરી 27 3 નો ઘન થશે 27। હવે આનો કરીશું ગુણાકાર 7 ચોક 28 વધી આવશે 2 4 દુ 8 ને 2 10 એટલે 108। ફરી એકવાર જોઈએ 2 એનો વર્ગ એટલે 2 ગુણ્યા 2 4 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 3 9 તરી 27 3 નો ઘન 27 27 ગુણ્યા 4 7 ચોક 28 નો 8 વધી 2 4 દુ 8 ને 2 10 એટલે 108। તો અહીં આગળ સાદું રૂપ કેટલું આવશે 108। ચલો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર શું આવશે πr²। વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર એ πr²। ખાસ ધ્યાન રાખવું વર્તુળનો પરિઘ શોધવો હોય તો આવશે 2πr। વર્તુળના પરિઘ શોધવાનું સૂત્ર 2πr થશે। વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર એ πr² થશે। ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થશે તો 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ। હવે જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ। તો ઉપર જુઓ અહીં આગળ જો સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ એ ચતુષ્કોણ એટલે 4 ખૂણા તો એના કરતાં અડધું ત્રિકોણ
ત્રિકોણ કેવું હોય? ચતુષ્કોણ કરતો અડધું, એટલે આગળ શું મૂકવાનું? 1/2. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. ચલો આગળ 16. મૂળાક્ષર ઊભા અને આડા બંને અરીસામાં પરાવર્તિત સમિતિ ધરાવે તો એવો મૂળાક્ષર કયો? તો આપણે H લખી શકીએ. આ H, જો આ H અહીંયા આગળ હું દર્પણ મૂકું તો H કેવો દેખાય? આવો જ દેખાશે. એટલે જો ઊભા અને આડા, અને નીચે પણ દર્પણ મૂકું તો કેવો દેખાશે? H એવો ને એવો દેખાશે. એટલે ઊભા અને આડા બંને બાજુ સમાન સમિતિ ધરાવતી હોય તો એવો અક્ષર કયો આવશે? તો એ આવશે H. ચલો આગળ. નીચેનામાંથી ત્રિપદી બહુપદી છે. ત્રિપદી એટલે શું? તો જેમાં 3 પદ આવેલા હોય તે બહુપદી ત્રિપદી બહુપદી કહે છે. અહીંયા આગળ એક પદ આવેલું છે, અહીંયા આગળ એક, અહીંયા આગળ જો આ 1, 2, 3, અહીંયા આગળ 2. તો જવાબ શું આવશે? જવાબ આવશે x + y - 3. એ ત્રિબહુપદી છે, એટલે ત્રિપદી છે. ચલો આગળ. ખાલી જગ્યાએ સજાતીય પદો છે. સજાતીય પદો એટલે શું? તો આગળ સહગુણક ગમે તે આપેલો હોય એનાથી કોઈ લેવા દેવા નથી. સહગુણકમાં કોઈ સંખ્યા પણ આપેલી હોય તો ચાલે, પણ પાછળ ચલ એટલે કે x, y, z, p, q જે ABCDના અક્ષર આપેલા હોય તે સમાન હોવા જોઈએ. દાખલા તરીકે p નો વર્ગ આપેલો હોય તો બીજી સંખ્યાની પાછળ પણ p નો વર્ગ આપેલો હોવો જોઈએ. q નો વર્ગ હોય, p q નો વર્ગ હોય તો પેલી બાજુ પણ p q નો વર્ગ હોવો જોઈએ. તો એ બંનેમાં ચલ સમાન હોય તો એને સહગુણક એટલે સજાતીય પદો કહે છે. તો અહીં આગળ જુઓ, અહીં આગળ x અને અહીં આગળ y, તો આ પદ સજાતીય નથી. ચલો અહીં આગળ x અને y સજાતીય નથી. આગળ સહગુણક સાથે કોઈ લેવા દેવા નથી. અહીં આગળ જુઓ x અને x, તો હા આ સજાતીય છે. બધા જ, તો બધા જ આવશે નહીં. તો સજાતીય પદ કયું આવશે? -5x અને 5x. ભલે આગળ સહગુણક પ્લસ માઇનસ હોય પણ પાછળ એ ચલ x અને x એ સરખા છે, એટલે આપેલ પદ સજાતીય છે. અને આ બે કેવો? વિજાતીય પદ બનશે. સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય. સમબાજુ ત્રિકોણ એટલે શું? તો આ રીતના સમબાજુ ત્રિકોણ હોય કે જેની ત્રણેય બાજુઓ કેવી હોય? સરખી હોય, તો તેને સમબાજુ ત્રિકોણ કહે છે. હવે એનો પરિભ્રમણીય કોણ, અહીં આગળ હું એ નામ આપું તો એ અહીં આગળ આવશે, પછી અહીં આગળ આવી અને ફરી ત્યાં આવશે, એટલે કેટલી બાજુ ફરશે? તો એક વખત ફરશે, 2 વખત ફરશે અને 3 વખત ફરશે, ત્યારે એ પોતાની જગ્યા પર આવશે. એક વખત ફરશે એટલે અહીં આગળ આવશે, બીજી વખત અહીં આગળ અને ત્રીજી વખત અહીં આગળ. 3 વખત ફરશે એટલે એ પોતાની જગ્યાએ આવશે. હવે આપણને ખબર છે કે ફરીથી આખું રાઉન્ડ ફરી અને પોતાની જગ્યાએ આવશે, એટલે અંતર કેટલું કાપશે? 360 ડિગ્રી ફરશે. કેટલા ડિગ્રી? 360 ડિગ્રી ફરશે. ફરે ને અહીંથી શરૂ કરી ફરીથી ત્યાં આવે એટલે 360 ડિગ્રી ફરશે. હવે કેટલા ખૂણા ઉપર ફરશે? તો જો અહીંયા 1, 2 અને 3 વખત ફરશે, તો ભાગ્યા 3. આખું રાઉન્ડ પૂરું કરશે એટલે 360 અંતર કાપશે. ખૂણો કેટલો? 360. પણ એક ખૂણો કાપશે એનું અંતર કેટલું એ શોધવાનું છે, એટલે ભાગ્યા 3 કરીશું. તો 3 × 1 = 3, 3 × 2 = 6 અને 0 એટલે કેટલું આવશે? 120. એટલે અહીંયા આગળ એથી અહીંયા આગળ આવશે એ, એટલે કેટલાનું અંતર કાપશે? 120નો ખૂણો બનાવશે. ફરી અહીંથી અહીં આગળ આવશે એટલે ફરી 120, ફરી અહીંથી અહીં જશે એટલે 120, એટલે 12, 12 × 2 = 12, 36, ટોટલ આખું 360નું રાઉન્ડ પૂરો કરશે. એટલે સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ 120 ડિગ્રીનો હોય છે. ચલો આગળ. પૂરું પરિભ્રમણ ખાલી જગ્યા કોણનું હોય? પૂરેપૂરું એટલે આખું ગોળ ફરશે એટલે કેટલાનો ખૂણો બનશે? કેટલું પરિભ્રમણીય કોણ કહેવાય એને? તો એને 360 કહેવાય. કેટલું? 360 ડિગ્રી. કે જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાં ફરીને પાછું આવશે એટલે 360 ડિગ્રી અંતર કપાયું કહેવાય. ચલો આગળ. ખાલી જગ્યાઓ પૂરો. 3/4 એટલે ખાલી જગ્યા ટકા. ટકામાં રૂપાંતર કરવાનું હોય એટલે 3/4 × 100. 100 એ ગુણીશું તો એ આગળ થશે 25 ચોક 100. 25 ચોક 100 અને 25 × 75 એટલે જવાબ આવશે 75%. 3/4 એટલે ખાલી જગ્યા ટકા, તો શું આવશે? 75%. અહીં આગળ 4 એટલે 25 ના 4 ભાગ કરીએ. ટકા હંમેશા 100 શોધાય. કેટલાય? 100. તો 100ના ભાગ પાડીએ એટલે 25ના ભાગ પડશે. આ રીતના 25, 25, 25 અને 25 એટલે 25 × 2 = 50 અને આ 50 એટલે 100 થઈ જશે. 100 એમાંથી કેટલા ભાગ? તો એમાંથી 3 ભાગ. તો 1, 2, 3 ભાગ એટલે 25 × 2 = 50, 25 × 3 = 75% થાય. પણ અહીં આગળ એ ડાયરેક્ટ આપેલું છે, એટલે જો પોઈન્ટમાં સંખ્યા આપી હોય તો શું કરવાનું? આ રીતના ધ્યાન રાખવાનું. 3/4 × 100, 4 × 25 = 100, 25 × 3 = 75%.
જો x બરાબર -1 હોય તો 5 ઓછા 3x વર્ગની કિંમત ખાલી જગ્યા થાય. x બરાબર કેટલા? -1. તો અહીં આગળ -1 મૂકીએ તો 5 ઓછા 3 -1નો વર્ગ. જો અહીં આગળ -1નો વર્ગ. ચલો 5 ઓછા 3. હવે -1નો વર્ગ એટલે શું થાય? આ રીતના થાય, -1 ગુણ્યા -1. તો માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે 1 1 આ 1. તો અહીં આગળ ખાલી વધશે 1. ખબર પડી? -1નો વર્ગ એટલે -1 ગુણ્યા -1. ગુણાકારમાં એ માઇનસ માઇનસ પ્લસ થશે. માઇનસ માઇનસ કેન્સલ, પ્લસ 1નો વર્ગ 1. હવે જુઓ 5 ઓછા 3 1 3. 5માંથી 3 જાય એટલે આવશે 2. તો અહીં આગળ આનું સાદુરૂપ કેટલું આવશે? કિંમત કેટલી થાય? 2 થાય. ફરીથી -1 મૂકવાનું xની જગ્યાએ. -1નો વર્ગ, માઇનસ માઇનસ કેન્સલ એટલે 1. 3 1 3. 5માંથી 3 જાય એટલે 2. તો અહીં આગળ શું આવશે? 2 જવાબ આવશે. ચલો આગળ 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 4 વખત 6 આપેલા છે એને ઘાત સ્વરૂપે દર્શાવો. તો અહીં આગળ 6 કેટલી વખત આપેલા? જો 1 2 3 અને 4. તો 6 એની 4 ઘાત. આ નીચે આધાર કયો લખવાનો? જે સંખ્યા આપેલી હોય તે. તો કઈ આપેલી છે? 6. તો 6. હવે ઉપર ઘાત જેટલી વખત સંખ્યા આપેલી હોય તે. એટલે 1 2 3 અને 4 વખત સંખ્યા આપેલી છે એટલે 6ની 4 ઘાત. ચલો આગળ સમબાજુ ત્રિકોણની ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. સમબાજુ ત્રિકોણ એટલે શું? તો બધી જ બાજુઓ સમાન હોય તો એને સમબાજુ ત્રિકોણ કહે છે. એમાં સમમિતિની રેખાઓ એટલે શું? સરખા ભાગ પડતા હોય તે. તો જુઓ અહીં આગળ સમમિતિની રેખા પસાર કરું તો આ 2 સરખા ભાગ પડશે તો હા. પછી બીજી આ બાજુથી પસાર થશે તો આ 2 ભાગ પડશે હા. ત્રીજી આ બાજુથી પસાર થાય. એટલે ત્રિકોણમાં સમબાજુ ત્રિકોણ હોય તો એને 3 સમમિતિ રેખાઓ આવેલી હોય છે. સમબાજુ ત્રિકોણની ખાલી જગ્યાએ સમમિતિની રેખાઓ હોય છે. તો કેટલી? 3 સમમિતિની રેખાઓ આવેલી હોય છે. ચલો આગળ આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. I બરાબર PRT છેદમાં 100. અહીં આગળ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાના સૂત્ર આપેલા છે. તો સાદા વ્યાજનું સૂત્ર I બરાબર PRT છેદમાં 100. તો આ કેવું? સાચું. ચલો બીજું 3નો વર્ગ અને 5નો વર્ગ. તો અહીં આગળ જુઓ ગ્રેટર ધેન આપેલું છે એટલે એવું કહેવા માગે છે કે 3નો વર્ગ એ 5ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. સાચું કે ખોટું? તો વર્ગ લખે 3નો વર્ગ. 3 ગુણ્યા 3 એટલે 9. હવે વચ્ચે ચિહ્ન ગ્રેટર ધેન, આ બાજુ 5નો વર્ગ એટલે 25. તો આ ચિહ્ન મૂકેલું છે યોગ્ય છે? આ ચિહ્ન એવું દર્શાવે છે કે 25 કરતો 9 મોટા છે. તો ના, આ શું આવશે? આ આવશે ખોટું. કેમ? તો 25 મોટા છે એટલે ચિહ્ન શું હોવું જોઈએ? લેસ ધેન હોવું જોઈએ. પણ અહીંયા આગળ ગ્રેટર ધેન આપેલું છે તેથી આ ખોટું બનશે. ચલો બીજું ત્રીજું બુકનો પડછાયો લંબગોળ મળે છે. બુક કેવી હોય? લંબચોરસ અથવા ચોરસ. તો એનો પડછાયો શું લંબગોળ મળી શકે? તો ના, તો આવશે ખોટું. બુકનો પડછાયો લંબગોળ મળે છે તો આવશે ખોટું. ચોરસ અથવા લંબચોરસ મળી શકે. તો અહીં આગળ આપણે 27 ગુણના પ્રશ્નોની ચર્ચા કરી. હવે બાકીના પ્રશ્નો આપણે આગળ જોઈએ. ચલો જોઈએ આગળ પ્રશ્ન નંબર 1માં જોડકા જોડો. હવે અહીં આગળ જોડકાનો એક જ બાજુનો ભાગ લખેલો છે, બીજી બાજુનો ભાગ લખેલો નથી. તો આપણે શું કરીશું? ડાયરેક્ટ એનો જવાબ લખીશું. તો જુઓ એની m ઘાત ગુણ્યા એની n ઘાત. અહીં આગળ હું સીધો જ એનો જવાબ લખીશ. એની m અને એની n ઘાત. આધાર બંનેમાં કેવો? આધાર એ બંનેમાં સમાન, વચ્ચે ગુણાકારની નિશાની. તો ઉપર જે ઘાત આપેલા હોય એ ઘાતની કરીશું સરવાળો. આધાર સમાન હોય, વચ્ચે ગુણાકાર હતો, ઘાતનો સરવાળો એટલે એની m પ્લસ n ઘાત થશે. આધાર સમાન હોય, વચ્ચે ગુણાકારની નિશાની આપેલી હોય તો શું કરવાનું? ઉપર ઘાતનો સરવાળો કરવાનો એટલે એની m વત્તા n ઘાત. ચલો એ રીતના બીજું જોઈએ. એની m પ્લસ બીની m ઘાત અને વચ્ચે સરવાળો આપેલો છે. તો આમાં શું કરીશું? તો જુઓ બંનેમાં ઉપર ઘાત કેવી? સમાન. તો આ રીતના હું લખી શકું a પ્લસ b. લખાય આ રીતના a અને b ભેગા કરી દીધા. a પ્લસ b કૌંસમાં, કૌંસની બહાર એની બંનેની ઘાત m એટલે m ઘાત એકવાર લખીશું. કૌંસમાં a વત્તા b ઉપર m ઘાત. ચલો આગળ એની m ઘાત ભાગ્યા એની n ઘાત. બંનેમાં આધાર સમાન, વચ્ચે ભાગાકારની નિશાની. તો આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે ઉપર ઘાતની બાદબાકી કરવી. તો એની m ઓછા n બાદબાકી કેમ? વચ્ચે ભાગાકારનું નિશાન હોવાથી. આધાર એક વખત લખશું, ઘાતની બાદબાકી એટલે m ઓછા n. ચલો આગળ એની m ઘાત કૌંસની બહાર એની n ઘાત. તો શું કરીશું? કૌંસ કાઢી નાખીએ તો આગળ આપણે જોયું
વચ્ચે બંનેનો ગુણાકાર થશે. તો એની m ગુણ્યા n કઈ રીતના લખાય? તો આ રીતના લખી શકાય, એની m n ઘાત. ખબર પડી? કૌંસ કાઢી નાખ્યા એટલે બંનેનો ગુણાકાર. તો એની m n. ચલો આગળ. અહીં આગળ એની m ગુણ્યા બીની n ઘાત. બંનેમાં આધાર અલગ અલગ અને ઘાત પણ અલગ અલગ આપેલી છે. એની m ઘાત ગુણ્યા બીની n ઘાત આપેલી છે. તો શું કરીશું? a અને b એની m અને n ઘાત કરાય? તો ના, આ સરવાળાની રીતના આપણે દર્શાવી શકીએ નહીં. કેમ? તો ઉપર જો બંનેમાં ઘાત કેવી છે? તો બંનેમાં ઘાત અલગ અલગ આપેલી છે. તો શું કરીશું? તો એની m ઘાત ગુણ્યા બીની n ઘાત. આ બંને ઘાતો કેવી રહેશે? અલગ ઘાતો રહેશે. આ રીતના આપેલું હોય એની m ગુણ્યા બીની પણ m ઘાત. તો શું કરીશું? આ કૌંસ ભેગો લખીશું a ગુણ્યા b. હવે ઉપર m ઘાત. તો m ઘાત લખીશું એક જ વખત, a ગુણ્યા b એની m ઘાત. ચલો આગળ. પ્રશ્ન નંબર 2 દાખલા ગણો. ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. 4:1. 4:1 એટલે પહેલાં શું કરીશું? જેમનો સરવાળો. 4 ને 1 5. 5માંથી 1 અથવા 5માંથી 4. ટકાવારી કેટલાય શોધાય? 100. એ જ રીતના બીજું જોઈએ. 5માંથી 1 ટકાવારી હંમેશા 100 શોધાય. તો અહીં આગળ એ 20 × 5 100 અને 20 × 80 એટલે 80%. અહીં આગળ 20 × 100 અને 20 × 20 એટલે 20%. કઈ રીતના ગણ્યું એ આપણે ફરીથી જોઈએ. ચલો 4:1. 4 + 1 એટલે થશે 5. ટોટલ આવ્યા 5. એમાંથી પહેલું કેટલું? 4 ગુણ્યા 100. 20 × 100 અને 20 × 80 એટલે 80%. એનો જવાબ થશે 80%. હવે એ રીતના બીજું જોઈએ. ટોટલ 5, એમાંથી બીજો ભાગ કેટલો? 1 ગુણ્યા ટકા શોધાય 100. 20 × 100 અને 20 × 20 એટલે 20%. ચલો આગળ. સરવાળો કરો. અહીં આગળ -5/17 પ્લસ કૌંસમાં -2/51 એનો સરવાળો કરવાનો છે. સરવાળો કરવા માટે શું કરવાનું? પહેલાં નેચરના જે છેદ હોય છેદ સમાન કરવા. તો અહીં આગળ હું લખું -5/17 પ્લસ આ બાજુ આવશે -2/51. છેદ સમાન કરીએ તો 17ના ઘડિયામાં 51 આવશે. 17 × 17, 17 × 2 = 34, 17 × 51. તો અહીં આગળ હું 3 ગુણીશ. તો નીચે જે સંખ્યાએ ગુણીએ એ સંખ્યા ઉપર એ ગુણીશ. તો ઉપરની સંખ્યાને પણ 3 ગુણીશ. તો ચલો 5 × 15 પણ -15, 17 × 51 પ્લસ અહીં આગળ -2 અને નીચે આવશે 51. 51 સમાન થઈ ગયા. તો નીચે 51 લખીશું, ઉપર સરવાળો બાદબાકી જે થાય એ કરીશું. તો ચલો બાજુમાં જોઈએ. નીચે 51 તો 51 કોમન લખવાનું. ઉપર શું કરશું? -15, પછી અહીં આગળ પ્લસ -2. જુઓ આ -15 તો -15, પછી આ પ્લસ માઇનસ તો -2. હવે આગળ માઇનસ થશે પ્લસ, માઇનસ પ્લસ. 15 + 2 એટલે 17. મોટી સંખ્યા 15, આગળ માઇનસ એટલે માઇનસ. નીચે આવશે 51 એટલે -17/51 જવાબ આવશે. પછી આના છેદ ઉડશે. 17 × 17, 17 × 2 = 34, 17 × 51. ઉપર કંઈ ના હોય એટલે શું હોય? 1 હોય. અને આ માઇનસ એટલે -1 અને નીચે આવશે 3. તો જવાબ શું આવશે? -1/3. આ રીતના જવાબ લાવી શકાય. ચલો આગળ. જો p બરાબર -10 હોય તો p² - 2p - 100 ની કિંમત શોધો. અહીં આગળ p બરાબર કેટલા લેવાના? -10. તો p હોય તો -10 મૂકીશું. p² - 2p - 100. ચલો p હોય તો -10 મૂકો. -10² - 2 -10 - 100. ચલો આગળ. 10² કેટલો થાય? તો થશે 100. 10² 100. આગળ -10 × -10 થશે કેન્સલ એટલે 10² 100. હવે જુઓ ઓછા આ 10 દુ કેટલા થાય? 20. પણ 20 કેવા? માઇનસ છે એટલે -20 ઓછા 100. જુઓ અહીં આગળ આ 10 દુ 20 પણ 20 કેવા? અહીં આગળ -10 છે એટલે -20 -100. હવે જુઓ 100 પછી અહીં આગળ આ માઇનસ એટલે જવાબ આવશે પ્લસ. માઇનસ પ્લસ
20 ઓછા 100. જો અહીંયા આગળ માઇનસ માઇનસ થશે પ્લસ, એટલે 100 પ્લસ 20 ઓછા 100. હવે આ પ્લસ 6 અને આ માઇનસ 100 કેન્સલ, પ્લસ 100 અને માઇનસ 100 કેન્સલ, એટલે જવાબ શું આવશે? પ્લસ 20. એટલે આ દાખલાનો જવાબ થશે 20. પીનો વર્ગ ઓછા 2p ઓછા 100. શું કરીશું? p બરાબર -10 મૂકીશું. 10નો વર્ગ 100, માઇનસ માઇનસ કેન્સલ. હવે 10 દુ 20 માઇનસ 20 માઇનસ 100, આ માઇનસ માઇનસ થશે પ્લસ, 20 પ્લસ. હવે આ 100 પ્લસ અને 100 માઇનસ કેન્સલ, એટલે જવાબ આવશે 20. ચલો આગળ જોઈએ. એક સ્કર્ટની કિંમત ₹250 અને વેચાણ કિંમત ₹150 છે, તો નફો ખોટ શોધી ટકાવારી શોધો. ખરીદ કિંમત કેટલી અથવા પડતર કિંમત? તો પ કી બરાબર 250. પછી આવશે વેકી એટલે વેચાણ કિંમત કેટલી? 150. કોઈ વસ્તુ 250માં ખરીદી હોય અને 150માં વેચી હોય તો શું થાય? 250 ખરીદ કિંમત, વેચાણ કિંમત 150, તો નુકસાન જાય કેટલું? 100 રૂપિયા. એ આગળ 0 0 અને 1, તો 100 રૂપિયા શું જઈ? ખોટ જઈ. 250 લાયા ને 150 વેચી, એટલે 100 રૂપિયા ખોટ જઈ. હવે નફો થાય કે ખોટ, એની ટકાવારી શોધો. તો 100 રૂપિયા ખોટ જઈ. વસ્તુની મૂળ કિંમત કેટલી? 250. અહીં આગળ હું લખું ટકાવારી બરાબર નીચે લખવાની મૂળ કિંમત. મૂળ કિંમત કેટલી હશે? 250. તો 250. એના ઉપર ખોટ કેટલી ગઈ? તો ખોટ જઈ 100 રૂપિયા, તો ઉપર લખીશું 100 રૂપિયા. મૂળ કિંમત નીચે, જે ખોટ જયો હોય ઉપર ગુણ્યા 100. ટકાવારી 100 શોધાય એટલે પાછળ 100. અહીં આગળ 0 0 કેન્સલ, 5 ગુણ્યા 5 એટલે 25, 5 દુ 10, 5 5 થશે કેન્સલ. ઓકે. હવે 5 એ 20 અને 20 દુ 40, એટલે 40% પણ શું આવશે? ખોટ જશે. 40% એટલે કેટલા રૂપિયા? 100 રૂપિયા ખોટ જશે. ટકાવારીમાં થશે 40%. ફરી જોઈએ. પહેલાં જે મૂળ કિંમત હોય 250 એ લખશું, એમાંથી એને વેચાણ કિંમત 150 બાદ કરી દીધી, તો 100 રૂપિયા એને જઈ ખોટ. 100 રૂપિયા ખોટ જઈ, પણ ટકાવારીમાં કઈ રીતના? મૂળ કિંમત લખશું 250, એમાં જે ખોટ જઈ હોય ઉપર લખશું ગુણ્યા 100, છેદ ઉડાડીશું એટલે 40% મળશે. એ 40% ખોટ જઈ. ચલો આગળ દાખલા નંબર 5. કિંમત શોધો 3/13 ભાગ્યા -4/65. તો જુઓ 3/13. હવે આ ભાગાકારનું કરીશું ગુણાકાર. ભાગાકારનું શું કરવાનું? ગુણાકાર. ગુણાકાર કરીએ એટલે પાછળની સંખ્યા ઉપર જશે અને ઉપરની સંખ્યા નીચે આવશે, એટલે વ્યસ્ત થઈ જશે. નીચેથી ઉપર જશે 65 અને ઉપરથી 4 નીચે આવશે, એટલે -4. આ માઇનસ તમે ગમે ત્યાં મૂકી શકાય. 4 આગળ મુકાય, 65 આગળ મુકાય, એ આગળ વચ્ચે મુકાય, તો એની કિંમત બદલાશે નહીં. શું થાય? આગળ એમને એમ લખવાની ભાગાકારની ગુણાકાર, પાછળની સંખ્યા વ્યસ્ત થશે. હવે જો છેદ ઉડાડીએ. 13 × 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 પંચું 65. તો 13 પંચું 65. હવે ઉપર શું વધ્યું? એનો ગુણાકાર કરો. 5 તરી 15 અને નીચે 4 એકા 4 એટલે -4. ખબર પડી? શું કરવાનું? 5 × 3 એટલે 5 તરી 15 અને નીચેનો ગુણાકાર અહીં કંઈ ના હોય તો 1 હોય, 4 એકા 4 -4. તો જવાબ શું આવશે? 15/-4. ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર 6. અવિભાજ્ય અવયવો પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. 900ના અવિભાજ્ય અવયવો પાડીશું. તો 900 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 450. અહીં આગળ જુઓ 900 એને 2 ભાગ ચલાવશું તો આવશે 450. કઈ રીતના 450? 45 દુ 90 અને પાછળની 0 એટલે 450. હવે આના ફરી 2 ભાગ ચાલશે, તો અહીં આગળ આવશે 2 દુ 4, ફરીથી 2 દુ 4 અને 2 પંચું 10. 450ના અડધા એટલે 225. કઈ રીતના થશે? જુઓ 400ના અડધા 200, 50ના અડધા 25 એટલે 225 દુ 450. હવે 3 ભાગ ચાલશે, જોઈએ. 5 ને 2 7 ને 2 9, સરવાળો થાય છે 9, એટલે 3 ભાગ ચાલશે. વિભાજ્યતાની ચાવી પ્રમાણે એ ઝડપી ખબર પડશે કે ભાગ ચાલશે કે નહીં. તો અહીં આગળ સરવાળો 9 થાય છે, એટલે 3ની ચાવી પ્રમાણે 9 સરવાળો આવશે, એટલે 3 ભાગી શકાય. તો અહીં આગળ લખીએ 3 3 સીધું 21, 3 પંચું 15. જો 7 તરી 21, 1 વધશે અને ઉપરથી આવશે 5, એટલે 5 તરી 15 થશે. એટલે ચલો ફરીથી 7 ને 10 ને 12 એટલે 3 ચાલશે. તો અહીં આગળ હું લખું 2,
2 તરી 6, એક વચ્ચે ઉપરથી આવશે 5 એટલે 5 તરી 15 એટલે 25 તરી 75. એના પછી 3 ભાગ ના ચાલે, 5 5 5 25 અને 1 5 5. તો આ રીતના એના ભાગ પાડી શકાય. 450 દૂ એટલે 45 દૂ 90 એટલે 900, 225 દૂ 450, 75 તરી 225, 25 તરી 75, 5 5 25 ને 1 5 5. તો હવે એને અવયવ પાડીને લખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 2 2 ની જોડ 2 2 2. અહીં આગળ શું કીધું? ઘાત સ્વરૂપે લખો. તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. તો આ રીતના ઘાત સ્વરૂપે લખી શકાય. શું આવશે જવાબ? 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. બધા જ અવિભાજ્ય અવયવો છે. ચલો, આપેલી પદાવલીમાં પદ અને અવયવ શોધી કાઢો. પદ એટલે શું? તો જે આખું પદ હોય એને કહેવાય પદ. એટલે પ્લસ માઇનસ નિશાનીની આગળ પાછળ લખેલું હોય એને કહેવાય પદ. તો પદ કયા? 0.1 પીનો વર્ગ અને બીજો 0.2 ક્યુનો વર્ગ. હવે આ દરેક પદ એના અવયવ તો જુઓ 0.1 અહીં આગળ આવશે પી પી, પછી આ બાજુ આનું જોઈએ તો 0.2 ક્યુ ને ક્યુ. આ બધા જ એ ઉપર પદોના અવયવ કહેવાય. પદ એટલે પ્લસ માઇનસની આગળ ગોઠવાયેલી સંખ્યા આખી એને કહેવાય પદ. અવયવ એટલે સંખ્યામાંથી પણ બધું અલગ અલગ પાડીશું. તો 0.1 વર્ગ લખેલી હોય તો એ બે સંખ્યા 2 વખત લખીશું. પી પી, અહીં આગળ ક્યુનો વર્ગ એટલે ક્યુ અને ક્યુ. તો આ રીતના આપણે પ્રશ્ન 2 એમાં 7 સુધીના દાખલાઓની ચર્ચા કરી. હવે બાકીના દાખલા આપણે આગળ જોઈએ. ચલો જોઈએ આગળ દાખલા નંબર 8. વર્તુળાકાર ઘડિયાળને મિનિટ કાંટો 15 સેમી લાંબો છે. આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આ દાખલો જોશો તો ખબર જ ના પડે શું કરવાનું શું નહીં. પણ આ પરિમિતિ અને ક્ષેત્રફળનો દાખલો છે. અહીં આગળ જુઓ વર્તુળાકાર ઘડિયાળ. તો આ રીતના આકૃતિ આપણે દોરીએ. આ દોર્યું વર્તુળ. વર્તુળાકાર ઘડિયાળનો મિનિટ કાંટો. તો કાંટો કેટલાથી આટલાથી આટલા સુધી હોય. મિનિટ કાંટો કેવો હોય? કલાક કાંટા કરતાં લાંબો હોય. એટલે કેન્દ્રથી લઈ અને જે વર્તુળની ચાપ હશે એ ચાપ સુધી અંતર હશે. હવે આ મિનિટ કાંટાની લંબાઈ કેટલી? 15 સેમી. એટલે આ 15 સેમી લંબાઈ આપેલી છે. આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? અમે મિનિટ કાંટો હોય તે 1 કલાકમાં કેટલું અંતર કાપો? તો મિનિટ કાંટો 1 કલાકમાં આટલાથી શરૂઆત કરો. અહીં આગળ હું એ બિંદુ આપું અને કેન્દ્ર ઓ લઈએ. એ બિંદુથી શરૂઆત કરી મિનિટ કાંટો આખું ફરીને ફરીથી એ બિંદુએ આવે એટલે 1 કલાક થાય ને. મિનિટ કાંટો આખું એક ચક્કર ગોળ પૂરું કરીને પાછી એ જગ્યાએ આવશે એટલે 1 કલાક થશે. તો એને કેટલું અંતર કાપ્યું એ આપણે શોધવાનું છે. હવે આટલાથી શરૂઆત કરો અને ફરી અને પાછું એ જગ્યાએ આવે એટલે શું કહેવાય ને? ચોરસ હોય તો પરિમિતિ કહેવાય, ગોળ છે એટલે પરિઘ કહેવાય. શું કહેવાય? વર્તુળનો પરિઘ. તો આપણે શું શોધવાનું છે? વર્તુળનો પરિઘ શોધવાનો છે. તો એ આગળ હું લખું વર્તુળનો પરિઘ. સૂત્ર શું થાય? 2πr. વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર 2πr. 2 એટલે થશે 2, પાઈ એટલે 3.14 અને r એટલે થશે ત્રિજ્યા. ત્રિજ્યા અહીં આગળ કઈ આવશે? આ મિનિટ કાંટાની લંબાઈ કેટલી આવશે? 15 સેન્ટીમીટર. હવે જુઓ આ 15 અને 2 એટલે 15 દુ 30 ગુણ્યા 3.14. હવે શું કરીશું? 30 ગુણ્યા 3.14 એટલે આ 3.14 ગુણ્યા 3 કરીશું. પછી પાછળ 0 મૂકીશું. જો આ રીતના 4 તરી 12 બગડો વધી આવશે 1, 3 એકા 3 1 4, 3 તરી 9 પાછળ મૂકી દઈએ 0. શું કર્યું? આ 314 ગુણ્યા 3 કર્યા. જુઓ 4 તરી 12 બગડો વધી 1, 3 એકા 3 1 4, 3 તરી 9 પાછળ 0 એટલે 314 ગુણ્યા 30 થઈ ગયા. તો હા, હવે જુઓ અહીં આગળ પોઈન્ટ પછી કેટલા અંક? 2 અંક. તો અહીં આગળ પણ પોઈન્ટ પછી 2 અંક આવવા જુઓ એટલે 94.20 એ આપણો જવાબ હશે. તો જવાબમાં શું લખવાનું? 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો મિનિટ કાંટો 1 કલાકમાં 94.20 અંતર કાપશે. સેન્ટીમીટરમાં જવાબ આવશે. બરાબર. ચલો
આગળ 9મો દાખલો 5/8 + 4/4. અહીં આગળ અપૂર્ણાંકના સરવાળા આપેલા છે, તો નીચે શું કરવાનું, છેદ સમાન કરીશું. એક બાજુ 8 આપેલા છે પ્લસ બીજી બાજુ 4/4. તો અહીં આગળ 8, તો અહીં આગળ 8 લાવવા હું શું કરીશ, 4 ને 2 ગુણીશ, તો ઉપર પણ 2 ગુણવાનું. જે સંખ્યાને નીચે ગુણ્યા એ સંખ્યાને ઉપર પણ ગુણીશું, એટલે 4 ને 2 ગુણ્યા તો ઉપર 2. ચલો 5/8 પ્લસ 4 દુ 8 અને નીચે પણ 8. હવે 8 લખીશું કોમન, ઉપરનો સરવાળો 5 + 8. ચલો 8 ને 5 13 અને નીચે આવશે 8. તો આપણો જવાબ શું આવશે, 13/8. ચલો આગળ સમમિતિ રેખા દોરો. અહીં આગળ ષષ્કોણ આપેલો છે, એની સમમિતિ રેખા દોરવાની. તો કઈ સમમિતિ રેખા આવશે, તો જુઓ અહીં આગળ આટલાથી શરૂઆત કરીએ તો આ એક સમમિતિ રેખા બનશે, પછી આ બીજી બનશે, એ રીતના અહીં આગળ આ ત્રીજી સમમિતિ રેખા બનશે. 3 ખૂણાઓ આપેલા હોય, એ ખૂણાઓમાં 3 સમમિતિ રેખા બનશે. પછી બીજી કઈ બનશે, તો એક આ બનશે, 4, પછી એક આ બનશે 5 અને એક આ. ટોટલ કેટલી સમમિતિ રેખા બરાબર 6 સમમિતિ રેખા બને છે. ષષ્કોણ હોય એટલે 6 સમમિતિ રેખા બનશે. ચલો આગળ પ્રશ્ન 3, બાદબાકી કરો. 3 ગુણ. અહીં આગળ મિશ્ર અપૂર્ણાંકમાં સંખ્યાઓ આપેલી છે, તો પહેલાં શું કરશું, એને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું અને પછી છેદ સમાન કરી અને બાદબાકી કરીશું. તો જુઓ, મિશ્ર અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કઈ રીતના કરવાનું, આ બંનેનો ગુણાકાર અને ઉપરની સંખ્યા ઉમેરીશું. 10 6 60, 60 + 3 એટલે 63/10. શું કરવાનું, 10 × 6 એટલે 60 પ્લસ 3 એટલે 63 એમના એમ 10. એ રીતના આ બાજુ 15 દુ 30 ને 31/15. નીચે બંનેમાં શું કરવાનું, સમાન સંખ્યા જ લખશું. અહીં આગળ જે હોય એ જ નીચે લખવાનું, એટલે 15 દુ 30 ને 31/15. હવે છેદ સમાન કરીશું. છેદ સમાન કરવા શું કરવાનું, 10 અને 15નો લસા લેશું. લસા કઈ રીતના લેવાનો, આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ, 10 કે 15, તો મોટી સંખ્યા 15. તો 10ના ઘડિયામાં 15 આવશે, તો ના આવે. તો 15નું ઘડિયું આગળ બોલો, 15 દુ 30, તો 10ના ઘડિયામાં 30 આવશે. હા, 10 તરી 30, એટલે બંનેનો લસા કેટલો, 30. તો હવે જુઓ આગળ કઈ રીતના કરવાનું, અહીં આગળ 63/10. 30 લાંબા 3 ગુણીશું, ઉપર 3 ગુણીશું. એ રીતના આ બાજુ 15 30 લાંબા 2 ગુણીશું, તો ઉપરની સંખ્યાને પણ 2 ગુણીશું. જે સંખ્યાને નીચે ગુણીએ એ જ સંખ્યાને ઉપર ગુણીશું. હવે આગળ ચલો 63 તરી 3 તરી 9, 3 તરી 9, 6 તરી 18 અને નીચે આવશે 30 ઓછા 2 એકા 2, 2 તરી 6 અને નીચે આવશે 15 દુ 30. 2 એકા 2, 2 તરી 6 એટલે 62, 15 દુ 30. હવે છેદ સમાન લખી ઉપર અંશની બાદબાકી કરીશું, એટલે નીચે 30 એમના એમ આવશે, 189 ઓછા 62. તો ચલો બાદબાકી કરીએ. 9માંથી 2 જોઈએ એટલે 7, 8માંથી 6 2 અને આગળ આવશે 1 અને નીચે આવશે 30. ચલો 3 ભાગ ચાલશે, જોઈએ. 7 8 9 અને 1 10. સરવાળો કેટલો થાય, 10 અને નીચે 3. નીચે ભાગ ચાલશે 3, પણ ઉપર 7 સરવાળો થાય એટલે 3 ભાગ ચાલશે નહીં. તો હવે શું કરવાનું, આ આપણો જવાબ કેટલો આવશે, 127/30. ચલો જોઈએ આગળ. મુદ્દલ બરાબર 7500, વાર્ષિક વ્યાજના દરે 5% રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. વ્યાજ મુદ્દલ એટલે શું, તો વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ પ્લસ મુદ્દલ બંનેનો સરવાળો એટલે વ્યાજ મુદ્દલ કહે છે. તો સૂત્ર કયું આવશે, વ્યાજ શોધવાનું, I બરાબર PRT/100. ચલો P એટલે મુદ્દલ 7500, R એટલે રેટ 5%, T એટલે ટાઈમ 3 વર્ષ અને નીચે 100. ફરી એકવાર જોઈએ. P એટલે મુદ્દલ કેટલી 7500 ગુણ્યા R એટલે રેટ કેટલું, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% વ્યાજનો દર, એના પછી ગુણ્યા ટાઈમ એટલે 3 વર્ષ અને નીચે આવશે 100. હવે આનું સાદું રૂપ આપીશું, 0 0 થશે કેન્સલ,
5 5 25 વધી આવશે અહીં આગળ 2 5 × 35 36 અને 37. ચલો ફરીથી જોઈએ. 5 5 25 5 વધી 2 5 × 35 36 37 ગુણ્યા 3 5 તરી 15 વધી 1 7 તરી 21 1 22 વધી 2 3 તરી 9 અને 2 11 1125 રૂપિયા. આ શું મળ્યું? આઈ એટલે ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ. કેટલું? 1125. શોધવાનું શું? વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ પ્લસ મુદ્દલ. તો વ્યાજ કેટલું મળ્યું? 1125 પ્લસ મુદ્દલ કેટલું? 7500. મુદ્દલ એટલે જે આપેલું હોય એ 7500. સરવાળો અહીં આગળ પાછળ 25 એમના એમ આવશે એટલે 25 2 0 હોય પાછળ એટલે આ સંખ્યા એમના એમ 25. ચલો આગળ 5 ને 1 6 7 ને 1 8 8625 રૂપિયા વ્યાજ મુદ્દલ થશે. ચલો ફરી એકવાર જોઈએ. 0 0 એટલે 25 એમના એમ 5 ને 1 6 7 ને 1 8 8625 એ વ્યાજ મુદ્દલ થશે 3 વર્ષનું. ચલો આગળ સાદું રૂપ આપો. 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 25 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત. હવે અહીં આગળ 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 25 આપેલા છે તો એને વર્ગ પ્રમાણે કઈ રીતના લખાય? તો હું આ રીતના લખું 5નો વર્ગ તો 25 થાય. તો હા 5નો વર્ગ 25. અહીં આગળ 5 ની 7 ઘાત અને 6 ની 5 ઘાત. હવે ભાગાકારનો નિયમ યાદ કરો. ભાગાકારમાં શું હોય? ઘાત આધાર સમાન હોય તો ઘાતની શું થાય? બાદબાકી થશે. તો અહીં આગળ આધાર સમાન હોય એવું આપણે કરીશું. તો જુઓ અહીં આગળ 3 તો 3 ની 5 ઘાત. હવે આ 10 આપેલા છે ને 10ના ભાગ પાડીશું. 5 2 10 5 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત. આ 10નું શું કર્યું? 5 2 10 5 ની 5 અને 2 ની 5 ગુણ્યા 5 ની 2. એ જ રીતના નીચે 5 ની 7 ગુણ્યા 6ના ભાગ પાડીશું. 3 2 6 3 ની 5 અને 2 ની 5. જે સંખ્યાના ભાગ પડતા હોય એના ભાગ પાડી દેવાના અને ઘાત કેટલી આપવાની? જે મૂળ સંખ્યા પર ઘાત હોય એ બંનેને એટલી ઘાત આપવાની. હવે જો આગળ 3 ની 5 ઘાત અહીં આગળ 3 ની 5 ઘાત કેન્સલ. બરાબર. હવે એના પછી 5 ની 7 ઘાત 5 ની 2 અને 5 ની 5 આ 5 ની 5 અને 2 એટલે 5 ની 7 ઘાત કેન્સલ. ચલો હવે ઉપર 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત બધું જ કેન્સલ થઈ ગયું એટલે જવાબ શું આવશે? 1. અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું, જવાબ 0 આવશે નહીં. જવાબ શું આવશે? જવાબ 1 આવશે. હવે આ રીતના છેદ ઉડાડવા ના હોય તો બાદબાકી કરી પણ ગણી શકાય. 3 ની 5 ગુણ્યા 5 ની 5 ગુણ્યા 2 ની 5 ગુણ્યા 5 ની 2 ઘાત. નીચે 5 ની 7 ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. બાદબાકી એટલે શું? તો નીચે ઘાત લખી હોય એ ઘાતને ઉપર જેમાં આધાર સમાન હોય એમાંથી બાદ કરીશું. એ આગળ જો 3 ની 5 ઘાત 3 ની 5 ઘાત તો નીચે 3 ની 5 ઘાત છે તો હા અહીં આગળ છે તો આ 5 છે ઉપર લઈ જશો એટલે -5 ગુણ્યા ચલો 5 ની 5 પ્લસ બાજુમાં છે 2 એટલે પ્લસ 5 ની 2 એટલે 7 ઘાત અને 2 ની 5 ઘાત. નીચે જુઓ 5 ની 7 પ્લસ 3 ની 5 એ ઉપર જતા રહે એટલે ગુણ્યા 2 ની 5 ઘાત. આ રીતના થશે. હવે જુઓ 3 ની 5માંથી 5 જાય એટલે 3 ની આવશે 0 ઘાત. કોઈ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ શું આવશે? 1. તો અહીં આગળ હું લખું 1 ગુણ્યા 5 ની 5 વત્તા 2 એટલે 7 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત અને આ 2 ની 5 ઘાત ઉપર આવશે એટલે -5 અને નીચે 5 ની 7 ઘાત. હવે જુઓ ફરી બાદબાકી 5 ની 7 ગુણ્યા 2 ની 0 ઘાત. અહીં આગળ 5 માં 5 જાય એટલે 0 તો કોઈ સંખ્યાની 0 ઘાત એટલે શું આવશે? 1 અને નીચે આવશે 5 ની 7 ઘાત. 5 ની 7 7 જતા રહી કેન્સલ એટલે શું આવશે? જવાબ આવશે 1. તો આ રીતના બાદબાકી કરી અને પણ ગણી શકાય પણ આ રીતમાં ડાયરેક્ટ છેદ ઉડશે એટલે જવાબ આવી જશે. ચલો જોઈએ હવે આગળ 3નો વર્ગ ગુણ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 9 અપોન 2 ની 2 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 27. તો વર્ગ પ્રમાણે પહેલાં સંખ્યા દર્શાવી દઈશું. 3નો વર્ગ
ગુણ્યા 2 ની 4 ઘાત. અહીંયા આગળ જુઓ 9, 3નો વર્ગ 9, અહીંયા આગળ 2નો વર્ગ, 4 એટલે 2નો વર્ગ, 3નો ઘન એટલે થશે 27. હવે ઉપર નીચે જે રીતના કેન્સલ થાય એ રીતના કેન્સલ કરીશું. બાદબાકીની રીતના તો આપણે આ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ પેલી રીતના કરવો હોય તો આ 3 ની 3, 3 ની 2, 3 ની 1 એ રીતના કેન્સલ કરી શકાય. પણ બાદબાકીની રીતના કરીએ તો કઈ રીતના કરાય? જુઓ 3નો વર્ગ અને 3નો વર્ગ વચ્ચે ગુણાકારની નીચાની આધાર સમાન એટલે ઘાતનો સરવાળો. તો 3 ઉપર શું આવશે? 2 + 2 આ બંને આવી ગયા ગુણ્યા 2 ની 4 ઘાત. ચલો નીચે અહીંયા આગળ જો આધાર સમાન ઘાતનો સરવાળો એટલે 2 ઉપર 2 + 2 ગુણ્યા 3 ની 3 ઘાત. આ રીતના થશે. હવે આગળ જુઓ 3 ની 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત અને નીચે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. આ રીતના સાદું રૂપ આવ્યું. હવે હજી આગળ શું કરીશું? અહીંયા આગળ 3 જે ભાગાકારથી જોડાયેલા છે જે ઉપર જશે એટલે આધાર સમાન હોય તો ઘાતની બાદબાકી થાય એટલે 3 ની 4 ઓછા 3 ઉપર જાય એટલે -3 ગુણ્યા અહીંયા આગળ 2 ની 4 આ ભાગાકારમાં હોય એટલે ઉપર જાય એટલે બાદબાકી -4. ચલો 3 ની 4માંથી 3 જાય એટલે 1 ગુણ્યા 2 ની 4માંથી 4 એટલે 0. તો 3 ની 1 ઘાત ગુણ્યા કોઈ સંખ્યાની 0 ઘાત એટલે 1. તો અહીંયા આગળ 3 ની 1 ઘાત એટલે જવાબ શું આવશે? 3. તો આનો જવાબ 3 આવશે. જો આ જ જવાબ આપણે ડાયરેક્ટ આટલાથી લાવવો હોય તો આવશે કે ના આવે તો આપણે ચેક કરી જોઈએ. દાખલો ગણવાનો કઈ રીતના? આ રીતના, બરાબર, બાદબાકી અને સરવાળાની રીતના. હવે સોલ્વ કરવું હોય તો જુઓ 2 ની 4 અને 2 ની 2, 2 ની 2, 2 ની 2, 2 ની 2 એટલે 2 ની 4 થશે કેન્સલ. થઈ ગઈ? તો હા થઈ ગઈ. અહીં આગળ જુઓ 2 ની 4, 3 ની 2, 3 ની 2 એટલે 3 ની ટોટલ કેટલી? 4 થઈ. 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત એટલે 3 ની 4 ઘાત અને અહીં આગળ 3 ની 3 ઘાત એટલે આ કેન્સલ થશે, આ કેન્સલ થશે અને અહીં આગળ 1 વધશે. ઉપર કેટલી હતી? 3 ની 4 ઘાત હતી, નીચે 3 ની 3 ઘાત એટલે 3 ની 1 ઘાત વધી એટલે જવાબ શું આવે? 3. જે અહીં આગળ જવાબ શું આવે? તો 3. તો આ રીતના સાદું રૂપ આપી શકાય. તો અહીં આગળ આપણે ધોરણ 7માં ગણિતમાં મોડલ પેપરની ચર્ચા કરી. હવે બાકીના દાખલા આપણે ભાગ 2માં જોઈશું. વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.